હાલમાં નિતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ રામાયણની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, જેમાં રામના રોલ માટે બોલિવૂડ એક્ટર રણવીર કપૂર જોવા મળશે. તે સાથે તેની કાસ્ટ અને મેકિંગને લઈને દરરોજ રસપ્રદ અપડેટ સામે આવી રહી છે. ત્યારે હવે શૂરપંખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડની આ ફેમસ અભિનેત્રી શૂરપંખાના રોલમાં જ જોવા મળશે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવા અહેવાલ છે કે શૂરપંખાના રોલ માટે તે અભિનેત્રી સાથે વાતચીત ચાલી રહી છે. પિંક વિલાના અહેવાલ મુજબ નિર્દેશક નિતેશ તિવારી રામાયણમાં શૂરપંખાના રોલ માટે બીજું કોઈ નહીં પણ રકુલ પ્રીત સિંહને સંપર્ક કર્યો છે. જો વાત થશે તો ફિલ્મમાં રાવણની બહેનની ભૂમિકા રકુલ ભજવશે, એટલે કે રકુલ પ્રીત સિંહ રામાયણમાં રાવણનો રોલ કરનાર યશની બહેનનો રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે અગાઉ આ ફિલ્મમાં માતા સીતાના રોલ માટે જાહ્નવી કપૂરનું નામ પણ સામે આવ્યું હતું. જોકે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી, પણ હવે ફિલ્મમાં રકુલ પ્રીતની એન્ટ્રીના અહેવાલો સામે આવી રહ્યા છે. ચાલો તેના પર એક નજર કરીએ. તમને જણાવી દઈએ કે રામાયણમાં શૂરપંખા હતી, જેના કારણે રામ અને રાવણ આમને સામને આવ્યા હતા અને ભયંકર યુદ્ધ થયું. આ સંદર્ભમાં આ કાસ્ટિંગ ખૂબ જ મહત્વનું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શૂરપંખાના રોલ માટે રકુલ પ્રીત સિંહ લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો બધું બરાબર રહેશે તો રકુલ પ્રીત લગ્ન પછી તેનું શૂટિંગ કરશે. હાલમાં તે 21 ફેબ્રુઆરીએ ગોવામાં જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. નિતેશ તિવારીની રામાયણમાં રણવીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે. અન્ય પાત્રો માટે પણ ઘણા મોટા નામ ફાઇન કરવામાં આવ્યા છે, જેમાં કેજીએફ સ્ટાર યશનું નામ રાવણ માટે અને સની દેઓલનું નામ હનુમાન માટે કન્ફર્મ કરવામાં આવ્યું છે. જ્યારે કૈકેયીના રોલ માટે લારા દત્તાનું નામ કન્ફર્મ હોવાનું કહેવાય છે. પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.